નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એપીસીઈ સબ્જેક્ટ ઓટોમોબાઈલ પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ આ સબ્જેક્ટનો ચેપ્ટર નંબર 5 એલપીજી અને સીએનજી કન્વર્ઝન એનો અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર, એમાં આપણો આગળનો ટોપિક છે સીએનજી પરફોર્મન્સ. બરાબર, સીએનજી નું પરફોર્મન્સ. બરાબર, તો આપણે સીએનજી ફ્યુલ વાપરીએ ત્યારે શું થાય, પેટ્રોલ એન્જિનને ઓછો પાવર ઉત્પન્ન કરે છે. આથી વાહન ચાલક અને માલિકોને એવું લાગે છે કે પેટ્રોલની સરખામણીમાં શું છે, સીએનજી ઉતરતી કક્ષાનું ફ્યુલ છે. બરાબર, આવું શા માટે અને કેટલું છે, કેવી રીતે, આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે પેટ્રોલની સરખામણીમાં શું છે, સીએનજી ઉતરતી કક્ષાનું ફ્યુલ છે. બરાબર, તેના આપણે મુદ્દાઓનું પરફોર્મન્સ, સીએનજી નું પરફોર્મન્સ છે બરાબર, પેટ્રોલ કરતા ઓછું છે એમ બધાના પ્રશ્નો હોય છે અને બધાને એવું લાગે છે વાહન ચાલકોને. તો એમાં પ્રથમ છે આપણો મુદ્દો ફ્યુઅલને લગતા મુદ્દાઓનું વિવરણ. બરાબર, તો આપણે એના વિશે જોઈએ, ફ્યુઅલને લગતા મુદ્દાઓનું વિવરણ. તો એન્જિન સિલિન્ડરમાં પેટ્રોલ કરતા સીએનજી વધુ જગ્યા રોકે છે. શું, પેટ્રોલની ટેન્ક હોય એના કરતા સીએનજી શું છે, વધારે જગ્યા રોકે છે. પરિણામે શું થાય, સીએનજી મોડ વાપરીએ, આપણે સીએનજી મોડ વાપરીએ પેટ્રોલની જગ્યાએ, બરાબર, ત્યારે 8 થી 10% હવા ઓછી, એટલે કે ઓક્સિજન સરખામણીમાં ઓછો હોય છે. બરાબર, 8 થી 10% હવા ઓછી એટલે કે ઓક્સિજન સરખામણીમાં ઓછો ઓક્સિજન એટલે કે ફ્યુલનું ઓછું દહન થાય. બરાબર, દહન થવા માટે ઓક્સિજન જરૂરી છે. બરાબર ને, આપણને ખ્યાલ છે, ઓક્સિજન વધારે મળે તો ઝડપથી દહન થાય. તો સીએનજીમાં ઓક્સિજન કેટલો ઓછો હોય છે, 8 થી 10% જેટલો ઓક્સિજનની હવા ઓછી હોય છે. એટલે શું થાય, ફ્યુલનું દહન ઓછું થાય અને પાવર ઉત્પાદન પણ ઘટી જાય. બરાબર મિત્રો, વળી પેટ્રોલની સરખામણીમાં સીએનજીનું દહન પણ ખૂબ જ ધીમું થાય છે. શું છે, પેટ્રોલની સરખામણીમાં સીએનજીનું દહન ખૂબ જ ધીમું થાય છે. શું, પેટ્રોલની સરખામણીમાં સીએનજીનું દહન ધીમું થાય છે. આથી ઇગ્નિશન ટાઈમિંગ અને થ્રોટલ પોઝિશન એક સરખી હોય તો પણ પેટ્રોલ કરતાં ઓછો પાવર ઉત્પન્ન થાય છે, તેમજ ધીમી આઇડિયલ સ્પીડ મળે છે. બરાબર, પાવર ઓછો ઉત્પન્ન થાય એટલે ધીમી આઇડિયલ સ્પીડ મળે છે. સીએનજી માટે ઇગ્નિશન એડવાન્સિંગ થી બર્નિંગ રેટમાં પડતો તફાવત આંશિક રીતે આપણે સરભર કરી શકીએ છીએ. સીએનજી માટે જે ઇગ્નિશન, જે એડવાન્સિંગ જે થાય છે એના રેટમાં જે ફેરફાર થાય છે, આપણે એમાં આંશિક રીતે ચેક કરી શકીએ છીએ. પરંતુ જ્યારે એન્જિન બંધ ન પડી જાય તે માટે શું છે, સીએનજી મોડમાં આઇડલિંગ સ્પીડ પણ વધારવી જરૂરી છે. એટલે કે આઇડલિંગ સ્પીડ જે હોય છે સીએનજીમાં, આપણે એન્જિન બંધ ન પડી જાય એના માટે વધારવી જરૂરી છે. કમ્બન્શન ચેમ્બરમાં દહન થવા માટે સીએનજીને ખૂબ જ ઊંચું ઇગ્નિશન તાપમાન જરૂરી છે. બરાબર, આઇડલિંગ સ્પીડ અને પાવર, પેટ્રોલમાં અને સીએનજી ફ્યુલ વાપરવાથી પડતો જે તફાવત, આ જે ઇગ્નિશન ટાઈમિંગ એડવાન્સ કરવાથી, એટલે કે અડચણ વિનાનું એર ફ્લો કરાવવાથી આપણે નિવારી શકાતો નથી. એટલે કે આ તફાવત આપણે સ્વીકારવો જ પડે છે. બરાબર, કે આ ફ્યુના લીધે આપણને શું થાય છે, આઇડલિંગ સ્પીડ અને પાવર જે પેટ્રોલની સરખામણીમાં ઓછો મળે છે. બરાબર, આ આપણે વાત સ્વીકારવી પડે છે. બીજી વાત છે પેટ્રોલ એન્જિનને લગતા મુદ્દાઓનું વિવરણ. પેટ્રોલ એન્જિનને લગતા મુદ્દાઓનું વિવરણ, તેમાં શું છે, કોઈ એન્જિનની ડિઝાઇનના વિશિષ્ટ લક્ષણો પર પણ જ્યારે પાવર આઉટપુટ આધારિત છે. ખાસ કરીને એન્જિન કમ્બશન ચેમ્બર, વાલ્વ ટાઇમિંગ, ઇનલેટ મેનિફોલ્ડ, હીટિંગ, એર ક્લીનર,
આ બધાનું જે લોકેશન જે હોય છે વગેરેની જે ડિઝાઇન જે હોય છે એના પર પાવર આઉટપુટનો આધાર હોય છે, બરાબર. મોટાભાગના પેટ્રોલ એન્જિનમાં રેડિએટરની પાછળથી અને એક્ઝોસ્ટની પાસેથી ગરમ હવા એર ક્લીનરમાં લેવાતી હોય છે. શું છે? એક્ઝોસ્ટની પાસેથી ગરમ હવા એર ક્લીનરમાં લેવાતી હોય છે. આ રીતે ચાર્જનું હીટિંગ થાય એ પણ પાવર આઉટપુટને પ્રભાવિત કરે છે. શું? તો એન્જિન કમ્બશન ચેમ્બર હોય, વાલ્વ ટાઇમિંગ હોય, ઇનલેટ મેનિફોલ્ડ હોય, આ બધા શું કરે છે? પાવર આઉટપુટ પર આધાર રાખે છે, બરાબર. પણ મોટાભાગના પેટ્રોલ એન્જિનમાં શું હોય? રેડિએટરની પાછળ જે ગરમ હવા એર ક્લીનરમાં જતી હોય છે. આના લીધે શું થાય? ચાર્જનું હીટિંગ થાય અને પાવર આઉટપુટ એના લીધે પ્રભાવિત થાય છે, બરાબર મિત્રો. આ હતું પેટ્રોલ એન્જિનને લગતા મુદ્દા હતા જરાક, બરાબર. તો આના પર જરા ધ્યાન રાખજો. નેક્સ્ટ છે સીએનજી કન્વર્ઝન કિટને લગતા મુદ્દાઓનું વિવરણ. તેના વિશે જોઈએ. જ્યારે કિટ ઇન્સ્ટોલેશન કરતા આપણે વર્કશોપની અંદર ઇન્સ્ટોલેશનની ગુણવત્તા એન્જિન પરફોર્મન્સને અસર કરતું મુખ્ય પરિબળ છે. આપણને જોઈતું પાવર પરફોર્મન્સ મેળવવા માટે ઇન્સ્ટોલેશન સમયે ગેસ મિક્સચર, ઇગ્નિશન ટાઈમિંગ અને સ્પાર્ક સ્ટ્રેન્થ આના પર આપણે ચોકસાઈથી પરિણામલક્ષી ધ્યાન આપીને દરેકની યોગ્ય સ્થિતિઓ પ્રાપ્ત થાય એવી કામગીરી કરવી જોઈએ, બરાબર. એરફ્લો અવરોધાય અને તેને લક્ષમાં લઈને આપણે એલ્બો, લો પ્રેશર હોઝ, શાર્પ બેન્ડ અને વધુ પડતી લંબાઈ નિવારવી જોઈએ, બરાબર. ગેસનું વહન કરતી ટ્યુબોમાં ફ્લેટનેસ આવી ન જાય તેની પણ કાળજી લેવી જોઈએ, જેથી ગેસનો ફ્લો અવરોધાય નહીં. વધઘટ પાવર ઉત્પાદન થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય, બરાબર. ધારો કે સારી રનિંગ કન્ડિશન અને કરેક્ટ ટ્યુનિંગ વાળું એન્જિન પેટ્રોલ ફ્યુલથી સંતોષકારક પરફોર્મન્સ આપતું હોય તેનું આપણે શું કરવું જોઈએ? સીએનજી કન્વર્ઝન કરતા પાવરમાં ફૂલ થ્રોટલ અપની સ્થિતિએ 8 થી 10% પાવરમાં ઘટાડો થશે. આ મોટાભાગના કિસ્સામાં થતો જ હોય છે, બરાબર. તો લો કમ્પ્રેશન પ્રેશર, ડર્ટી એર ક્લીનર એલિમેન્ટ, સ્પાર્ક પ્લગની ખોટી ગેપ વગેરે પણ સ્ટાર્ટિંગ અને આઇડલિંગની મુશ્કેલીઓ સર્જે છે અને સીએનજી ઓપરેશન દરમિયાન એન્જિન ઓવરહીટ થાય છે. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની, બરાબર. કે જે સીએનજી ઓપરેશન દરમિયાન એન્જિનને ઓવરહીટ કરે છે, બરાબર. તો હવે સીએનજી વાહનોની સફળતાનો આધાર આપણે એનું મેન્ટેનન્સ, ડ્રાઇવિંગ પ્રેક્ટિસ, બરાબર. પેટ્રોલ એન્જિન શું કરે? સીએનજી કન્વર્ઝન પછી સીએનજીને ઓપરેટ કરતા ઓછો પાવર આપે છે, પરંતુ સીએનજી માટેની જે ડિઝાઇન કરવામાં આવેલી હોય એવું જ એન્જિન વાપરીએ તો પાવર લોસ થતો નથી, તેમજ વધુ પાવર આપી શકે, વધુ કાર્યક્ષમ નીવડે એવું પણ બને. એટલે કે પેટ્રોલના 85 થી 96 ઓક્ટેન રેટિંગની સામે સીએનજીનું ઓક્ટેન રેટિંગ વધુ હોય છે, 127 જેવું હોય છે, બરાબર. એટલે કે 120 થી 130 વચ્ચેનું રેટિંગ હોય છે. એટલે કે વધુ ઊંચાઈવાળા સ્થાનોએ હવાની ઘનતા ઘટે છે અને મિકેનિકલ જે પેટ્રોલનું કાર્બોરેટર હોય, વેન્ચુરી ઓપરેટેડ કાર્બોરેટર હોય એ રીચ મિશ્રણ બનાવે છે. વળી 12% જેટલી વોલ્યુમ ક્ષમતા સીએનજીની રહેતી હોવાથી ઓક્સિજનનું પ્રમાણ પણ વધુ ઘટે છે. આથી 12 થી 14% પાવર લોસ થાય છે. જો ઇલેક્ટ્રોનિક સીએનજી મીટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ તો આપણે વધુ ઊંચાઈએ પણ એર ફ્યુઅલ મિશ્રણમાં તેના ઘટકોનું પ્રમાણ
અચળ રહે છે. તેનાથી શું થાય છે? ફ્યુઅલ મિશ્રણ રીચ થવાનો પ્રશ્ન હલ થઈ જાય છે, બરાબર. પરંતુ 12% પાવર લોસનો કોઈ ઈલાજ થતો નથી અને આનો ઉકેલ ફક્ત એન્જિનનું સુપર ચાર્જિંગ કરવાથી જ મળે છે. શું કરવાથી મળે છે? એન્જિનનું સુપર ચાર્જિંગ કરવાથી જ મળે છે. સીએનજી ફ્યુઅલથી પરફોર્મન્સમાં 10% થી 15%નો ઘટાડો થાય જ છે. તેનાથી પાવર, સ્પીડ અને એક્સેલરેશન પ્રભાવિત થાય છે. પરંતુ વાહનોના થોડા નબળા પરફોર્મન્સને ભૂલી જઈએ, પણ આપણે એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે સીએનજી કન્વર્ઝન ઇકોનોમી અને પ્રદૂષણ રિડક્શન કરવામાં આવે છે. આના લીધે એટલે પરફોર્મન્સ વધારવા માટે કન્વર્ઝનનો ઉદ્દેશ જ નથી, બરાબર. એટલે કે સીએનજી એના લીધે શું થાય છે? પ્રદૂષણ ઓછું થાય છે, બરાબર. એટલે આપણે 10 થી 15%નો જે પરફોર્મન્સમાં ઘટાડો થાય છે એને આપણે ભૂલી જવું જોઈએ. અને સીએનજીનું પરફોર્મન્સ માટે વાહનની લાંબા ગાળાની એટલે કે 50,000 કિલોમીટર કે તેનાથી વધુ વપરાશને લગતી માહિતી હજુ ઉપલબ્ધ નથી. આથી લાંબા ગાળાનું વેહિકલ પરફોર્મન્સ એક ધારણા છે, બરાબર. તો આ હતું આપણો સીએનજી ને લગતું જે પ્રશ્ન ઉદ્ભવે છે, બરાબર. સીએનજી પરફોર્મન્સ ને લગતું એના વિશે આપણે જોયું, બરાબર. તો આજે આપણે સીએનજી ના ટોપિક્સ હતા જે એનો અભ્યાસ કર્યો છે મિત્રો, બરાબર. સીએનજી કીટના ગુણધર્મો, સીએનજી, બરાબર. સીએનજી નું ઇન્સ્ટોલેશન, પછી સીએનજી ના જે કન્વર્ઝન કીટ હોય છે, સીએનજી ના ફાયદા, એલપીજી ના ફાયદા, એલપીજી ના વિશે પણ જોઈ ગયા. એટલે આપણે એલપીજી અને સીએનજી નું કન્વર્ઝન આ જે ટોપિક છે એનો આપણો સારી રીતે અભ્યાસ કર્યો છે મિત્રો. આનું તમે રિવિઝન કરજો અને આપણે જે ચાલ્યા છે ટોપિક એલપીજી ના ફાયદા, એલપીજી કન્વર્ઝન કીટ, એવી રીતે સીએનજીમાં સીએનજી ના ફાયદા, સીએનજી કન્વર્ઝન કીટ, બરાબર. અને એના માટેના જે મુદ્દાઓ હોય છે આ સીએનજી ને સસ્તો, સલામત અને બિન પ્રદૂષક દર્શાવતા મુદ્દાઓનું વર્ણન, પછી સીએનજી ના ગુણધર્મો, સીએનજી ના ફાયદા, પછી એનું ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય છે એલપીજી અને સીએનજી નું, એમના કમ્પોનન્ટ્સ નું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે સીએનજી એલપીજી નું, બરાબર. એવી જ રીતે આપણે સીએનજી કીટનું મેન્ટેનન્સ, પેટ્રોલ, એલપીજી અને સીએનજી ના પરફોર્મન્સ એ બધાના ત્રણેયનું વિશિષ્ટ લક્ષણો કેવી રીતે થાય છે અને સીએનજી પરફોર્મન્સ, બરાબર. આના વિશે આપણે અત્યારે લાસ્ટમાં જોયું, બરાબર મિત્રો. સલામતીને આપણે સેફટી પ્રિકોશન પણ રાખવું જોઈએ, બરાબર. આ બધા સીએનજી ને ઇન્સ્ટોલેશન તો કરીએ, બરાબર, પણ એને સીએનજી ને લગતા સલામતીના ઉપાયો એ પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. તો આપણે જેટલું ચાલ્યું છે એનો તમે અભ્યાસ કરજો, રિવિઝન કરજો, બરાબર મિત્રો. ઓકે, થેન્ક યુ.